હેલો દોસ્તો, કેમ છો તમે બધા? મજામાં ને? હું પણ મજામાં. સો આઈ એમ બેક. હવે બેક કહેવાની પાછળ રીઝન એ છે કે મેં લાસ્ટ યર આ ચેનલ બનાવી હતી અને મેં મારા સબસ્ક્રાઈબરને પ્રોમિસ કર્યું હતું કે હું હવે પછી આ ચેનલ પર ક્રિકેટને લગતા દરેક વિષયો પર તમને અપડેટ આપતો રહીશ. પણ કોઈ કારણોસર હું વિડીયો નહોતો બનાવી શકતો, પણ હવે ફરીથી પાછો આવી ગયો છું અને મેં પ્રણ લીધું છે કે હું ક્રિકેટ અપડેટ તમને ગુજરાતી લેંગ્વેજમાં આપીશ. સો થયું કે તમને બધાને હું ક્રિકેટનું મારું જે કંઈ પણ નોલેજ છે એ ગુજરાતી ભાષામાં પૂરું પાડું. તો ચલો ફરીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ ગુજરાતી લેંગ્વેજમાં ક્રિકેટના દરેક અપડેટને આપવાનું. આજના પહેલા ટૉપિક પર વાત કરીએ તો હાલ વિમેન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને વિમેન્સ વર્લ્ડ કપની અંદર આજે મેચ હતી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિમેન્સની. તો શ્રીલંકા વિમેન્સે 50 ઓવરમાં 258 રન કર્યા હતા 6 વિકેટના નુકસાન પર. એમના તરફથી એમના કેપ્ટન કે ચમીરા અથાપટ્ટુ કે જેમને 72 બોલમાં 53 રન માર્યા હતા અને એમનાથી વધારે સારું રમવાવાળા જે હતા નિલાક્ષી ડિસિલ્વા કે જેઓ 28 બોલ પર 55 રન માર્યા હતા. સો ખૂબ સારું મેચ હતા શ્રીલંકા વિમેન્સ. પણ એન્ડ ઓફ ધી મેચ કે મેચને રદ કરવામાં આવી બિકોઝ વરસાદ પડ્યો. સો ન્યૂઝીલેન્ડની જે સેકન્ડ બેટિંગ હતી એ બેટિંગ થઈ ના શકી, તો મેચને રદ કરવામાં આવી અને બંને ટીમને એક પોઈન્ટ આપી દેવામાં આવ્યો. અને આજના બીજા નંબરના ટૉપિક પર વાત કરીએ તો આપણો પડોશી દેશ એટલે કે ટ્રોફી ચોર કે જેઓની હાલ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે પાકિસ્તાન અને આફ્રિકા વચ્ચે. તો આજે ડે 3 હતો અને ડે 3માં આફ્રિકાની 4 વિકેટ બહુ જલ્દી પડી ગઈ ને એ પછી પાકિસ્તાનની સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ, પણ એ લોકોની પણ બહુ જલ્દીથી વિકેટો પડી ગઈ અને 167 રનમાં પાકિસ્તાન ઓલ આઉટ થઈ ગયું. અને ફરીથી કે જે આફ્રિકાના લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ સ્પિનર છે મુત્તુસ્વામી, એમને આજે ફરીથી 5 વિકેટ લઈ ગયા. તમે જાણો છો એમ કે ફર્સ્ટ ઇનિંગમાં એમને ઓલરેડી 6 વિકેટ લીધી હતી. સો 167 રનમાં પાકિસ્તાન ફરીથી ઓલ આઉટ થઈ ગયું અને ત્યારબાદ આફ્રિકાની સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ ગઈ ત્રીજા દિવસે જ. તો આફ્રિકાની 2 વિકેટ ઓલરેડી પડી ગઈ છે. હાલ 51 રન થયા છે. સો લેટ્સ સી, હજુ 2 દિવસ બાકી છે અને ટ્રોફી ચોર દેશ સો આફ્રિકાને હરવાડી શકે છે. કેમ સો એક્સપેક્ટેશન તો એ લોકોના પૂરેપૂરા છે કે આફ્રિકા હારશે અને પાકિસ્તાન જીતશે. તો જોઈએ આપણે કે શું થાય છે. અને બાબર આઝમ આજે ફરીથી ફેલ ગયા છે. બાબર આઝમના આજે પણ 42 રન થયા છે. ઘણા વર્ષ થઈ ગયા કે એમની હાફ સેન્ચુરી પણ આવી નથી. ઇવન છેલ્લા લાસ્ટ 7 યરથી એમની સેન્ચુરી પણ નથી આવી. સો પાકિસ્તાનના બધા જ ક્રિકેટ પ્રેમીઓ એ વેઇટ કરી રહ્યા છે કે ક્યારે બાબર આઝમની સેન્ચુરી આવે, પણ હાલનું એમનું ફોર્મ જોતાં લાગતું નથી કે બાબર આઝમ સેન્ચુરી કરી શકશે. હવે આજના ટૉપિક નંબર 3 પર વાત કરીએ તો હાલ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે એક વન ડે સિરીઝ ચાલુ રહી છે જે કે બાયોલેટરલ સિરીઝ છે. સો એમાં અફઘાનિસ્તાને 295 રન કર્યા છે 50 ઓવરમાં અને અફઘાનિસ્તાન તરફથી ઇબ્રાહિમ જાદરાન કે જેઓ ખૂબ સારું રમ્યા છે, 111 બોલમાં 95 રન માર્યા છે. એમને 7-4 એન્ડ 2 સિક્સર સાથે સારું એવી રમત બતાવી છે. 111 બોલમાં 95 રન કર્યા છે. અને બીજી તરફ ગુરબાઝ કે જે વિકેટ કીપર છે, આપ બધા ઓળખો છો એમ કે એમને પણ થોડું સારું રમ્યા છે. 44 બોલમાં 42 રન એમને પણ કર્યા છે. ત્યારબાદ વધારે કોઈ રમ્યું નથી. નબી કે જેઓ T20 હોય કે વન ડે હોય પણ એમની રમત તો એક જ જેવી હોય છે. તો નબીએ 37 બોલમાં 62 રન કર્યા છે. 293 રન અફઘાનિસ્તાને કર્યા છે. અને હાલ બાંગ્લાદેશ હવે ચેસ માટે આવ્યું છે, પણ બસ એમના 1 ઓવરમાં 5 રન થયા છે. સૈફ હસન અને મોહમ્મદ નઈમ કે જેઓ ઓપનિંગમાં આવ્યા છે. સો લેટ્સ સી કે કેવું રહે છે. મેચને જોતાં લાગી તો રહ્યું છે કે અફઘાનિસ્તાન જીતી શકે છે, પણ તો કંઈ કહેવાય નહીં. એટલે જોઈએ, આગળ મેચ જોઈએ પછી આપણને ખબર પડશે. જે કંઈ હશે આવતીકાલે જે વિડીયો આવશે એમાં હું તમને આ મેચના પણ અપડેટ આપી દઈશ. હવે વાત કરી લઈએ આજના છેલ્લા ટૉપિક પર. તો આજનો છેલ્લો ટૉપિક છે આપણો ઇન્ડિયાનો, કે જે હાલ આપણી ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે વેસ્ટ ઇન્ડિઝની સામે, કે જેઓ વેસ્ટ ઇન્ડિઝ આપણા ઇન્ડિયાના પ્રવાસ પર છે. તો વેસ્ટ ઇન્ડિઝનો આજે લાસ્ટ મેચ હતી અને છેલ્લો દિવસ હતો. તો તમે જાણો છો એમ કે આપણે 120 રન કરવાના આવ્યા હતા, જે
લોસ્ટ ઓફ 3 વિકેટ એટલે 124 રન કરી લીધા છે અને 3 વિકેટના ભોગ પર ઇન્ડિયા જીતી ગયો છે. ઇન્ડિયા જીત્યા બાદ આજે કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે, કેમ કે એમને આ મેચમાં પહેલી ઇનિંગમાં 5 વિકેટ અને બીજી ઇનિંગમાં 3 વિકેટ લીધી હતી. સો એમ જોવા જઈએ તો ઓવરઓલ એમની વિકેટો થાય છે પહેલી ઇનિંગમાં 5, આમાં 3, પહેલી મેચમાં 2 અને 4, એમ કરીને 10, 5 ને 5, 10 ને 3, ટોટલ 13 વિકેટ થાય છે. તો કુલદીપ યાદવ ઘર આંગણે ખૂબ સારું રમે છે અને આ સિરીઝમાં પણ ખૂબ સારું રમ્યા. અને જો બીજી તરફ જોવા જઈએ તો મેન ઓફ ધ સિરીઝ આપણા બાપુ એટલે કે ગુજ્જુ રવિન્દ્ર જાડેજાને આપવામાં આવ્યો છે. સો હું તો એક ગુજરાતી છું એટલે આમ પણ હેપી થવું. સો મને પણ ખૂબ ખુશી થઈ કે રવિન્દ્ર જાડેજાને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવ્યો છે. હા, એ વાત અલગ છે કે બાપુની ઓસ્ટ્રેલિયા સામે જે વન ડે સિરીઝની માટે ટીમ સ્ક્વોડ જે એનાઉન્સ કર્યો એમાં સિલેક્ટરે રવિન્દ્ર જાડેજાને પસંદગી નથી કર્યા અને રીઝન આપવામાં આવ્યું છે કે ઓવરસીઝમાં અમે વધારે સ્પિનરને કન્સિડર ના કરી શકીએ બિકોઝ ત્યાં વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલને ઓલરેડી પસંદગી કરવામાં આવી છે. સો રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયાવાળી જે સ્ક્વોડ જઈ રહી છે એમાં નથી. પણ હા, આ સિરીઝમાં બાપુ પોતે એમને પ્લેયર ઓફ ધ સિરીઝ એટલે કે મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે. એની પાછળ રીઝન એ હતું કે એમને આ જ મેચમાં પહેલી ઇનિંગમાં 3 વિકેટ અને બીજી ઇનિંગમાં 1 વિકેટ અને એનાથી પહેલી મેચમાં પહેલી ઇનિંગમાં વિકેટ નહોતી મળી એમને, પણ બીજી ઇનિંગમાં એમને 4 વિકેટ મળી હતી. સો ઓવરઓલ બાપુની 8 વિકેટ હતી અને એક ઇનિંગમાં એમનો દાવ આવ્યો હતો. સો એમાં પણ એમને સેન્ચુરી કરી હતી. તો બાપુને હરફન મૌલા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, એટલે કે મેન ઓફ ધ સિરીઝ. એમનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ જોઈને એમને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવ્યા છે. સો બસ આજે કંઈ ખાસ હતું નહીં, આજે અપડેટમાં આટલું જ હતું. તો થયું કે લાવો તમારી સાથે શેર કરી લો. તો વિડીયો તમને પસંદ આવે તો લોકોને શેર જરૂર કરજો, જેથી કરીને મને પણ થોડું મોટિવેશન મળે કે મારે વિડીયો આગળ બનાવવા કે નહીં. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કોઈ નવા અપડેટ સાથે કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.